નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમો નમઃ। પરા અંબા રાજરાજેશ્વરી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી નવદુર્ગા દેવી સ્વરૂપિણે નમઃ। ઉમરગામ તાલુકામાં મહા આદ્યશક્તિ અંબાના આરાધનાના પર્વ નવરાત્રિના પ્રથમ દિવસે પ્લાટફળિયા અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। સોળસુંબા પ્લાટફળિયા અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। જેડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ પાવર હાઉસ સહિત ઉમરગામ ટાઉન અને સમગ્ર તાલુકા વિસ્તારમાં ભક્તો દ્વારા વિધિ વિધાન મુજબ ઘટ સ્થાપના કરવામાં આવી હતી। નવરાત્રિના પાવન પર્વે સંગીતના તાલે ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। જેડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા આયોજિત નવરાત્રા મહોત્સવમાં સુરક્ષાને ધ્યાને લઈ દિશા નિર્દેશ મુજબ સીસીટીવી કેમેરા પ્રસ્થાપિત કરાયા છે। ગાંધી જયંતિ પર્વ નિમિત્તે ઉમરગામ નોટિફાઈડ રેલવે અને રોટરી ક્લબ ઓફ ઉમરગામ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરી રેલવે વિભાગના અધિકારી, નોટિફાઈડ વિભાગના અધિકારી અને રોટરી ક્લબ ઓફ ઉમરગામના સેવાભાવી સભ્યો સફાઈ અભિયાનમાં જોડાયા હતા। ઉમરગામ રેલવે પરિસર, મુખ્ય બજાર વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન પૂર્ણ થયા બાદ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરાયો હતો। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે જીઆઈડીસી નોટિફાઈડ રેલવે અને રોટરી પરિવાર સમગ્ર મળીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે। આજના દિવસે એ કોશિશ કરી રહ્યા છે કે અમે બધા મળીને સ્વચ્છતા અભિયાન ચલાવીએ અને લોકોમાં જાગૃતતા ફેલાવીએ કે આપણે સ્વચ્છતા કેમ રાખવી જોઈએ અને કેમ આપણા માટે જરૂરી છે। એ વાત સત્ય છે, કદાચ એક દિવસના અમારા પ્રયાસથી બહુ મોટો ફરક ના પડે, પણ આ નાના પ્રયાસથી જ મોટો ફરક પડશે દેશમાં ને સમાજમાં। એ નિમિત્તે જ અમે બધાએ કોશિશ કરીએ છીએ કે અમે લોકોને ઇન્સ્પાયર કરી શકીએ, પ્રેરિત કરી શકીએ કે સ્વચ્છતા આપણે રાખવી જોઈએ, આપણા ઘરોમાં, આપણા મહોલ્લાઓમાં, આપણા ગામમાં ને આપણા દેશમાં। એ ઈરાદાથી જ અમે બધા આજે એક સ્વચ્છતા અભિયાન કરીએ છીએ અને સાફ સફાઈ કરી રહ્યા છે। આજે અમે રેલવે સ્ટેશન પર છીએ અને સ્વચ્છતા હમસે કાર્યક્રમ બધા સાથે કરી રહ્યા છે। સ્વચ્છતા હમસે। ઉમરગામ તાલુકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 24 કલાક પોલીસ કર્મીઓ ખડે પગે ફરજ અદા કરતા જોવા મળે છે। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સુરક્ષા સાથે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પોલીસ કર્મીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। ઉમરગામ પોલીસ મથક પરિસરમાં પોલીસ કર્મીઓ સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરતા નજરે પડ્યા હતા। વાપીના ડુંગરા સ્થિત આસારામ આશ્રમ ખાતે સર્વપિતૃ શ્રાદ્ધ અમાવસ્યા નિમિત્તે સામૂહિક શ્રાદ્ધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાંથી સર્વપિતૃ મોક્ષાર્થે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સંમિલિત થયા હતા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આશ્રમ અને ગુરુકુળના સંચાલક મુકેશ નાયકે વિસ્તૃત જાણકારી આપી હતી। મુકેશ નાયક અને હું ડુંગરા પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુ આશ્રમ અને ગુરુકુલ વિશ્વકુમાર છાત્રાલયથી સંલગ્ન છે। આશ્રમનું સંચાલનની વ્યવસ્થાની સેવામાં આવી છે। વિશ્વવંદનીય પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ સંત શ્રી આસારામજી બાપુની પાવન પ્રેરણાથી આજે આ સર્વપિતૃ અમાવસ્યા શ્રાદ્ધનો કાર્યક્રમનું આયોજન છે અને આ કાર્યક્રમ સિર્ફ આપણા આશ્રમમાં નહીં, બલ્કિ ભારત અને વિશ્વભરના અલગ અલગ લગભગ 450 આશ્રમ છે। દરેક આશ્રમમાં સંપૂર્ણ જિલ્લા અને ક્ષેત્રીય સ્તર પર જેટલા લોકો છે બધાના આમંત્રિત કરીને સામૂહિક શ્રાદ્ધનું આયોજન હોય છે। એમાં આપણા જે પૂર્વજ છે, જે આપણાથી ગુજરી ગયા છે, જેમના ઉંમર થઈ ગયા, જે શરીર શાંત થઈ ગયું છે, એમના માટે કૃતજ્ઞતાનો ભાવ। ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ છે। સનાતન સંસ્કૃતિમાં જીવનકાળમાં એમનું સન્માન તો હોય છે, પણ જો આ ધરતી પરથી વિદાય લઈને જો ભગવાનના ઘર પહોંચી ગયા હોય તો બી એમના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શ્રાદ્ધ વિધિનું મહત્વ છે આપણા સાંસ્કૃતિક પર્વ પ્રમાણે, કે શ્રાદ્ધ આપણી સંસ્કૃતિમાં કરવું જ જોઈએ। આ પુનરુત્થાન કરવા માટે પૂજ્ય બાપુજીનો સુંદર પ્રયાસ છે। લગભગ હજારો લોકો દર વર્ષ આવે છે અને આશ્રમોમાં સામૂહિક શ્રાદ્ધનો લાભ લે છે। આપણા અહીંયા સંપૂર્ણ વલસાડ જિલ્લાના અંતર્ગત, એમ તો વલસાડ જિલ્લામાં જોવા જઈએ તો નવસારી ભૈરવીમાંથી આશ્રમ છે, દમણ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી આશ્રમ છે, ત્યાં બી સાધકો અને આમ પબ્લિક બી શ્રાદ્ધના આયોજનનો લાભ લે છે। આપણે ડુંગરા વાપી આશ્રમ અહીંયાની સ્થિતિ કહું તો લગભગ 700 થી 1000 લોકોના વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, જે લોકો શ્રાદ્ધ વિધિમાં જોડાવે। વાપી સહિત આસપાસના વિસ્તારોમાં મૃતકોને અંતિમ ધામ પહોંચાડવાની સેવા આપતા સર્વધર્મ મોક્ષ રથની સેવા ફરી બહાલ કરાઈ છે।
વર્ષ 2012થી નિઃશુલ્ક સેવા આપતા મોક્ષરથ દ્વારા 6000થી વધુ મૃતકોને અંતિમ ધામે પહોંચાડી માનવતાને મહેકાવે તેવી કામગીરી કરવામાં આવી છે. રથના સમારકામ માટે 15 દિવસ સેવા બંધ કરવામાં આવી હતી. 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી ફરી સેવા કાર્યરત કરાઈ છે. મોક્ષરથના ચાલક તરીકે કાંતિભાઈ છેલ્લા 12 વર્ષથી સેવા આપી રહ્યા છે. કોરોનાના કપરાકાળમાં પણ કાંતિભાઈએ ચાલક તરીકે મોક્ષરથમાં સેવા આપી હતી. મૃતકોના મૃતદેહને અંતિમ ધામ સુધી પહોંચાડવાની સેવા આપી રહેલા સર્વધર્મ મોક્ષરથ સેવા સમિતિ વાપીના ટ્રસ્ટી અને પ્રમુખ વિઠ્ઠલભાઈ કોટડિયાએ વિસ્તૃત જાણકારી આપી હતી. હું વિઠ્ઠલ સૌજીભાઈ કોટડિયા, સર્વધર્મ મોક્ષરથ સેવા સમિતિમાં હું ટ્રસ્ટી કમ પ્રેસિડેન્ટ છું. આ મોક્ષરથ સેવા સમિતિની રચના અમે 2012માં કરેલી. 2012માં જ આ રથનું લોકાર્પણ કરેલું. ત્યાર પછી અત્યાર સુધીમાં લગભગ 6000 બોડીને અમે અંતિમ સ્થાને પહોંચાડ્યા છે અને હાલમાં 15 દિવસથી આને રિનોવેશનમાં લઈ ગયા હતા. થોડું જર્જરિત થઈ ગયું એટલે રિનોવેટ કરીને ફરી આજે રીલોકાર્પણ કરીએ છીએ. આ રથનો ઉપયોગ વાપી જીઆઈડીસીની આજુબાજુના વિસ્તારના તમામ ગામડાઓ, વાપી ટાઉન બધી જ જગ્યાએ સેવા આપે છે. ઇન્ક્લુડિંગ કોરોના કાળમાં પણ આ રથ કન્ટિન્યુઅસ સેવામાં હતો. અમારા ડ્રાઈવર શ્રી શાંતિલાલભાઈએ કોરોના કાળમાં પણ 1 દિવસની છુટ્ટી કરી નથી અને આ સેવા તદ્દન વિનામૂલ્યે કરવામાં આવે છે. દમણ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલે અધિકારીઓની કામગીરીને વખોડી નારાજગી દર્શાવી હતી. ગ્રામસભામાં સંબંધિત વિભાગના અધિકારીઓની ગેરહાજરીને લઈ તેઓએ નારાજગી દર્શાવી હતી અને હવે પછી ગ્રામસભામાં સંબંધિત વિભાગના અધિકારીઓએ ફરજિયાત ઉપસ્થિતિ રાખવી તેમ જણાવ્યું હતું. સપૂતોને હું કોટી કોટી વંદન કરું છું, નમન કરું છું અને એમના જન્મોત્સવની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. हमारे 8 साल से हमारी ग्राम पंचायतों को 1 रुपये का फंड नहीं मिलता. जिला पंचायत हो या नगर पालिका हो, हमारे अध्यक्ष को तो सिर्फ कठपुतली बनाकर बिठा दिया गया है. सीओ उन पे हावी है. सीओ आज फील्ड में जाता है और हमारे प्रेसिडेंटों को पूछता तक नहीं. ग्राम पंचायत है, जिला पंचायत है, नगर पालिका है, उनके पास पावर्स ही नहीं है. तो पंचायत है, जिला पंचायत है, नगर पालिका है, गांव का विकास कैसे करें? छोटी बड़ी नहीं होती. अब हर ग्राम सभा में हर एक अधिकारी को उपस्थित रहना होगा और जो भी योजनाएं हैं और जो शिकायतें हैं उसको सॉल्व करना होगा. नहीं तो आप लोगों की ड्यूटी एसी में बैठकर गाड़ी घोड़ा लेके घूमने तक की नहीं है. अगर आपसे काम नहीं होगा तो आपको यहाँ से कैसे भगाना है वो भी हमें आता है. तो मैं आपके माध्यम से, ये वीडियो के माध्यम से इन अधिकारी को भी कहना चाहता हूँ, अगली ग्राम सभा में हर एक अधिकारी अपने डिपार्टमेंट से यहाँ उपस्थित रहे. अन्यथा आप लोगों को वापस की रिटर्न टिकट भेजने का हमें भी आता है. बस कुछ नहीं देना सर, आप आए, आपका वेलकम है, आपका आभार है. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.